છોકરીયાને ઘેર આવો. અરે મારું સીવું હરામ કરી દીધું છે. ના ના, તમે ઘરે આવો પછી હું તમને બધું કહું છું. જલ્દી આવો. આ જો ખદડા જેવી તારા જીવનમાં તું ફોનમાં પડ્યા રહેવા સિવાય કાંઈ કર્યું નથી. તું તારા જીવનમાં આખો દી ઇન્સ્ટાગ્રામ વોટ્સએપ રાતના 12 વાગ્યા સુધી સ્ટેટસ નાખવા હું ધંધા છે તમારા પણ. તને મળે હું આમાં હે? તને મળે હું? જીવન ભૂલી ગયા છો તમે જીવવાનું. શાકમાં બંધ થઈ જા. અરે પણ કાંઈક નાનું મોટું હોય ને સીધું વોટ્સએપ, કાંઈક નાનું મોટું હોય સ્ટેટસ. ઓલાએ જોયું, આને જોયું, નો જોયું, આને મારું સ્ટેટસ નો જોયું. આ બધું ધંધા શીખો ક્યાંથી તમે? શાક લેવાનું ભૂલી ગયા તમે. શાકભાજી લેવાનું. તમને ટમેટા લેવાનું કીધું હોય તો બટેકા લઈ આવો. બટેકા લેવાનું કીધું હોય તો તમે લીંબુ લઈ આવો. અને મરચા લેવાનું કીધું હોય તો તમે કોથમરી ભૂલી જાઓ છો. જેથી બાજુ વાળી બાતતી હતી, હું કામ ખબર હું કીધી હતી ભાભી? એ કે તમે મારો સ્ટેટસ નો જોયું એટલે બાતતા હતા. બોલો. અરે ખદડા જેવી મરી જા તારું જીવન. તને શું લાગે કે તારું કોક સ્ટેટસ નહીં જોવે તો તારું શું થઈ જાય એમ? માધુરી નથી લાગતી? તું લાયક છો? ગુંગા કાઢી નાખ. જાઓ જાઓ હાલો. સોશિયલ મીડિયાએ તો પણ પથારી ફેરવી નાખી. હવે આ ઘા સહન થતા નથી. તમે ક્યાં સુધી અપમાનના ઘૂંટડા પીધે રાખ્યો? તમારે કાંઈક નિર્ણય લેવો પડશે. લાલા ઓલપાડમાં ઘાઘરા બહુ હારા મળે. ઇનામમાં જીતેલા ફુવા આવ્યા. જય માતાજી. વાહ ભો વાહ, અમારા ભાઈ ખુલી ગયા. હવે બહુ હારા નથી લાગતા. એ આની હાલત તો જુઓ. ચીથડા ઉડી ગયા ચીથડા. બિલાડા જેવી લાગે છે. બિલાડા જેવી. ઓલી લોફર ન હોય ને, લોફર એવી જ લાગે છે. અને ઓલી ચંપલ વેચતી હોય ને વરાછામાં, એવી દેખાય છે મારી બાયડી. હવે તમે શું પ્રેમી જે કહેવાનું છે ઈ કયો ની. એ તું ચિંતા કરમાં. જેણે બોમ્બ ફોડ્યા છે ને એની સામે આપણે લીગલ એક્શન લઈશું. અને હા, અરજી તો આજે જ કરી દઈશું. તું એક કામ કર, અંદર જા. જા જા અંદર જા. કોઈ સોફ્રામેશન ટ્યુબ લગાડી દેજો. મેં એને ના પાડી હતી તોય લગન મારી બાંધીને મારી હારે. આમાં 4 ચંપલા મેળા તોય હું કાંઈ ન બોલો. બોલો. હા, અને તમે મને ક્યાં ગણો છો? નથી લગ્નમાં આવવાનું મને કીધું, નથી આમંત્રણ પત્રિકામાં મારું નામ લખ્યું, અને મારા ફોન નથી ઉપડતા. તમે તમારા ફોન અમે આવતા હાથ જન્મે ઉપાડશું. નાટકડા ફુવા હાલો. હવે તો મારી વાત જ નથી સાંભળતા. આના કરતા તો છે ને મારા ઘરે રહીને મારા હાથની ચા બનાવીને પી લીધી હોત ને તો સારું હતું. આ તો કોઈ ચાનો ભાવ પૂછતું નથી. લે ખોટો આવી ગયો હું. સમાજમાં બધે તમારા મામાના દીકરાઓ વાતો કરે તમારી કે ભાણે જેલમાં જઈ આવ્યો છે, એને કોઈ ઘરમાં આવવા નહીં દેતા. અમારો તો જીવ બળીને રાખ થઈ ગયો. કોને કહેવા જાય? આ સીટરિયા પરિવાર હારે અમારાથી સંબંધ બંધાઈ ગયો. હવે તમે કાંઈક કયો. હું ટૂંકમાં કહું ને, નેતરની લાકડી લઈ અને ખજૂરને તૂટી પડી. તું કહેતો હોય ને તો નેતરની લાકડી હું લાવી દઉં, પણ તૂટી પડી. મારા બાપ ના હમ નાટક્યા ફુવા. તમને રોતા બહુ સારું આવડે. ફુવા તમને રોતા શીખવાડ્યું કોણે? ઈ તો કયો. આ તમે જે બોમ્બ ફોડ્યા છે ને બધી ખબર છે મને. અરે ભાણે કેવી બંધ થઈ જાઓ. આ તો મામાનું ઘર છે ને એટલે શાંતિ રાખીને બેઠો છું. બાકી બાકાજી કી બોલાવતા તો મને આવડે છે. અરે ભણેજ પણ બંધ થઈ જાઓ. એક કલરબાજી બંધ કરી દેજો તમારી. બગાડું લગન બગાડું. આ તમારા લગનની જે દાળ બનવાની છે ને એમાં એવું કાંઈક નાખી દઈશ ને કે એક સાથે 700 જાને અહીંયા ઉપડી જાય. બોલો કરું. ઓ કાકા, લગનવાળા ઘરમાં ડખો એનો હાલેશ. ના કેવી વાત કરશો બટી? આ તો બાપ દીકરાનો વિવાદ હાલે છે. બાકી અમને કોઈ લેવા દેવા નથી. હો વાલા, અમને કાંઈ લેવા દેવા નથી. એમ? આ તમારી સ્માર્ટનેસ ગીરી છે ને એ બંધ કરી દેજો. અને છે ને રસ્તાઓ ગોતવા મળજો. વેઇટ એન્ડ વોચ. હવે જોવો હું શું કરું છું. નેરે દોડાવીશ. ભાણે તમે ફુવાને તો કઈ ગણતા જ નથી. એક નામ નહોતું તો એ ગુડાડો. અરે આ કોઈ લેવાય ન આવ્યું. હાલા ફુવાની હાલ હવે આ ફુવાની કેસેટ ચાલુ થઈ ગઈ. જેલમાં 50 પોલીસોને હું મારતો
અને પછી એ 50 પોલીસ મને મારતી, પછી હું શાંતિથી બેસીને દાળ ભાત ખાઈ લેતો હતો. આજે પણ મને જેલની દાળ બહુ યાદ આવે છે. તને દાળ બનાવતા આવડે છે? આ ઘરમાં શું થાય એ કાંઈ ખબર જ નથી પડતી. એ ઘોડા જેવી આ દોરી નથી, વાયર છે. સોંટી જાય તારો ડોહો, સોંટી જાય ને તો તારો બાપ ઉખાડવા નહીં આવે. લઈ લે કપડા, લઈ લે. 9 ફૂટ હાઈટ છે પણ એક પૈસાની અક્કલ નથી. ઉટડા જેવી થઈ છો, ઉટડા જેવી. ખાઈ ખાઈને મારી નાખું તને એમ થાય. સોંટી જાય તારો બાપ ઉખાડવા નહીં આવે. હા માણસ તમને શાંતિથી જીવવા નહીં દે. હજી ટાઈમ છે, જલ્દી નિર્ણય લઈ લો. વેવાય તમને બેયને અહીંયા બોલાવવાનું ખાસ કારણ એ છે કે લગ્નના જમણવારમાં બે પરિવાર તરફથી કેટલા લોકોને આપણે બોલાવવા. 200 માણસને બોલાવવાના છે. આ 200 માણસો થોડા હોય તો મારો વ્યવહાર જ 5000 માણસોનો છે. 300 તો ખાલી અમારા ખેતરના મજૂર આવશે. હા સાચી વાત છે. ઓય ઓય ઓય, હું વ્યવહારવાળી વાત કરે છે? આ 1.5 લાખ રૂપિયા કેદુના ઉછીના લઈ ગયા એ દેવાનું મન નથી થતું હવે. અને આ કરિયાણાની દુકાનેથી કરિયાણું લઈ આવ્યા ગજબનું, અને મારા હાળાની દુકાનેથી બોમ્બે માર્કેટમાંથી હાડિયું લઈ આવ્યા. એના પૈસા ક્યારે દેવાના છે હવે? હા તું ભાઈ હાંજે આવજે. જા ભાઈ, તડકાનો જા, હાંજે આવજે. હું લોસા મારે આ વ્યવહારની વાતો કરીને પૈસા દેવામાં સમજતો નથી. જા બાપ, કાલ આવજો બાપ. જા જા ઓય જા જા. બળે તારું મોઢું. હવે આપણે વેવાય ખુલ્લા પડી જાય રાણી બાચાની એકો. આ બહુ સત્ય વાત કરું, અમારા ઘરમાં પાવલી નથી. દૂધ લેવાના પૈસા અમારા ઘરમાં નથી. સુરતમાં 20 ભરી આ મંડળથી લઈ અને પૈસા આ મંડળમાં દઈને, ઓલા મંડળથી લઈને પૈસા આ મંડળમાં દઈ. ચક્રવૃદ્ધિ વ્યાજ એટલું બધું થઈ ગયું છે ને કે મોચ્ચા મરી ગયા છે. પરિસ્થિતિ હાવ વિકટ થઈ ગઈ છે. ઘરમાં 1 રૂપિયો નથી. ખરેખર મારા મનની વાત કરી નાખી મોટા ભાઈ તમે. આપણે જે હતું ને એ વેવાઈને કહી દેવું જોઈએ. વેવાય અમારી પાસે કઈ છે નહીં, અમે બરબાદ થઈ ગયા છીએ. હવે આ લગ્ન કેમ થાય એમને કઈ ખબર નથી. આ જે હતું એ તમને કહી દીધું. આ પછી પાછળથી ખોટા ધોકા ઉપડે ને એની કરતા કહી દેવું સારું. આ બધી ફાકા ફોજદારી મારી અને લગ્ન કરવા નીકળ્યો તો તને શરમ ન આવી? તને એમ ન થયું કે હું બધું ફાકા મારું છું, ગામમાં મારું બધું ધજાગરો થાય એ ખબર ન પડી? શું કરી, મારવો હોય તો મારી લ્યો, બીજું તમે શું કહે? એટલું બધું ન પણ વહુ લાય ને બધે કે મારે એટલું હોનું સડાવવું, મારે એટલું હોનું આને આપવું, એટલા રૂપિયા વાપરવાન, આ બગી લાવીને આ હેલિકોપ્ટર લાવવું, એવું ન બોલાય. હવે થાચા થઈ ગયું, હવે કઈ છે નહીં. બોલો શું કરશું? હવે વેવાય મને એમ થાય તમને માથામાં પાઇપ મારીને માથું ફાડી નાખું એમ થાય તમારું. મારી જો પાય, બીજું તો શું કરી, પણ દીકરી તમારે દેવી પડશે, બીજું કાંઈ નહીં. હવે તમારે શાંતિ રાખવાની. હું જેમ કહું ને એમ તમારે કરવાનું છે. તમે મારા બાપ, તમે કયો એમ. તમે મારા બાપ, તમારી દીકરી અમારે લેવી, અમારે ક્યાં જવું? તમે મારા બાપ, તમે કયો એમ થાય. તમે નવું સાંભળ્યું? તમારા ઘરવાળા પાસે પાવલું એ નથી. હવે મોડું કર્યું તો પસ્તાવવું પડશે. એલા મોઢું ઉપર કર. કોનો દીકરો હો? આ તો સિંટિયાનો દીકરો. લે આ તો સિંટોનો દીકરો લાગે. એવો ધોળો ફૂલ લાગે, ના દાદા ઉપર ગયો લાગે. આ ધોળો ગાભા જેવો રૂનો. ચિંતિયાને છોડો. તમારા ઘરમાં તમારા દીકરાના લગ્ન આવી ગયા, 1 રૂપિયો તમારા ઘરમાં નથી તો રૂપિયા તમે અહીંયા ગોતો. ફાકા ફોજદારી શું કરો છો? ઓય 6 મહિનાથી ધક્કા ખવડાવો છો, પૈસા આપતા નથી. તમારી ઘરે ધક્કા ખાઈ ખાઈને થાકી ગયો. પૈસા ન હોય તો બંગડી પહેરી જો. બંગડી પહેરી લો ને તમે કહેતા હો તો ઘાઘરો પહેરી લો. મારા ઘરમાં પૈસા નથી. બોલો શું છે? હું કાંઈ ન જાણું, મારા પૈસા જોઈ. તમે એક કામ કરો, તમે જાઓ, અમે તમારા પૈસાની પતાવટ કરી દેવું. જાઓ જાઓ. વેવાય તમે જેમ ઉઘાડા પડી ગયા ને એમ હું આજ ઉઘાડો પડી જાઉં છું. તમારા ઘરમાં પાવલી નથી એમ મારા ઘરમાં દસ્યું નથી. કારણ કે મારા ઘરની અંદર બ્લેડ લેવાય પૈસા નથી. અમે વંડિયું ટપી છીએ. વંડી આ સડી નો કે ને તો એને ટેકો કરીને અમે કૂદીએ છીએ. એટલે મારા ઘરમાં કોટી કોડી નથી. એટલે આજ હું ઉઘાડો પડી જાઉં છું. એટલે મતલબ લાલા, આપણે આપણા દીકરાના લગ્ન છે ને હરામખોર પરિવારમાં લગ્ન કર્યા છે. આપણે કોણ હરામખોર માણસ છે લાલા. તમરી હાની કરતો તો ભાઈ તું? એમની લુખીના તું એટલો બધો કેમ ડાઈનો થતો તો? હે બોલાવું જેલા ભગાને? હે લુખીના લાલા, હવે તું એક કામ કર, ખજૂરભાઈ નું સિંગ તેલ છે ને આ પાઇપે લગાડી દો જરા. એ ભાઈ સિંગ તેલ નહીં, સિંગ તેલ નહીં. એ નહીં મોટા ભાઈ નહીં. હે કેમ તને એટલી બધી ટમરી ચડી છે? હે લુખીના 5 રૂપિયા છે નહીં, ઓકાત છે તમારી?
ખજૂરને બોલવા નીકળ્યા? હા લુખાવ આ તો આ છોકરો છે એટલે બોલતો નથી. ગાળ્યું નકર પાયપ નાખી દે તારા માથામાં. એ મોટા ભાઈ રહેવા જો હવે. વૈજા વાલો, સાના મુના શાંતિથી લગ્ન પતાઈ દેજો. અને લગ્નમાં જો કાંઈ વધારે પડતા બોલ્યા ને તો પાયપ મારી દે. વૈયા જાઓ. વ્યા જાવ. વૈયા વ્યા જાવ. વૈયા. આઈ દુખે છે હા ઈજ ઈજ. આલે આ નસ ઉતાર દેતો ને. એટલે મારો પગ છે ભાંગી નથી નાખવાનો કહું છું. અને આ જો અહીંયા પોતું, મારો પોતું કેટલું ગંદુ છે. કોક ભાળી જાય તો હવે જોવા વાળી નહીં થતા. જાવ હવે ઝટ પોતું લઈ આવો અને મારો અહીંયા. એલા પેલા મારી નસ તો ઉતારો. દોડી જાવ તે. ફુવાની હાલત તો જુઓ. ફુઈને ઈશારે ના છે બાકી. આવો બાઈલો ફુવો મેં પહેલી વાર મારા જીવનમાં ભેળો. ફુવાની મને દયા આવે છે. ના આ વાળ કપાય એવો ને વાળ ઈ નહીં, હવે આ દાઢી ના વધારે. ગુજરાતના હરેક ફુવાની હાલત આવી જ છે. જે બહાર દારાસિંગ બનીને ફરે અને ઘરમાં મીંદડી બની જાય છે. ફુવા, ગોડ બ્લેસ યુ. આ બધા વાસણ ધોઈ નાખજે. જ્યારથી તારી હારે મેં લગ્ન કર્યા છે મારો એક દિવસ હારો નથી ગયો. વિચાર કરું છું કે થોડીક વાટ જોઈ હોત ને તો મને રાની મુખર્જી જેવી બાઈ મળી ગઈ હોત. ક્યારેક એમ થાય કે આ ભંભો મારી દઉં તને. ધોઈ નાખજે આ બધા વાસણ. આવા ઝેરના ઘૂંટડા ક્યાં સુધી પીતા રહો મારા સાહેબા? કાંઈક તો વિચાર કરો, નકર ગાડી સૂકી જાહો. મોટો નાટક થયો. એ દોઢ થઈ ગયો આ ઘરમાં આવ્યો એને. અડધી રકમ બી ચાનું કોઈએ પૂછ્યું નથી. અને આ ઘરમાં ફુવા જેવું તો કોઈને કઈ છે જ નહીં. અરે તમને તો ચાનું નથી પૂછ્યું, પણ અમને પાણીનું નથી પૂછ્યું. અમે કોઈને ફરિયાદ કરી ઘટપણમાં ફરિયાદ ન કરાય, બરોબર? આ લગન પતી જાય ને એટલે હો ને ઘેરે. એ તમારા પરિવાર હાથે છે ને સંબંધ બંધાણો ને તેથી હું દુખી થઈ ગયો છું. એ મારા તો કરમ ફૂટી ગયા, કરમ. ઓ ફૂટી ગયો. એ નટક્ય કેકા. એ દોઢી થઈ ગયો આ ઘરમાં આવ્યો એને. અડધી રકમ બી ચાનું કોઈ પૂછ્યું નથી ને આ ઘરમાં તો ફુવા જેવું કોઈને કઈ છે જ નહીં. મને ઈ કયો, તમે પોતા માર લીધા? પગ દબાવ્યો, પગ દબાવ્યો. આ તમને મને હજી કાલ પેપર માં આવશે. હા, બધા આવશે પૂછવા, જવાબ દેજો. હો? હા, રો ઘડીક રો, હજી રો. મારા તો નસીબ ફૂટી ગયા આ ઘરમાં આવ્યો એને. હે ભગવાન, હું થાય મારો. હાલો હાલો, તમને એક અલગ દુનિયામાં લઈ જાઓ અને લગન પછી મને જીમમાં જવા દેજો. હો, આ તને હતે જવાની છૂટ છે. હાથ ગાડી થઈ ગયા? હા, જવા દે. કપડા લીધા? હા. ઝારખંડ બાજુ 1.5 મહિનો વ્યાજ આવી, રિટર્ન માં મધ્યપ્રદેશ વ્યાજ આવું. હા. તમે નરક માલી છૂટ્યા, હવે સુખના દિવસો ચાલુ છે, સમજજો. હાચું. હવે ઓલી જમીન દેખાઈ આપણી છે, બસ ખાલી હાથ બારમાં આપણું નામ નથી. બોલો. બાપુ હું છું. મમ્મી અને ભીખા દાદા એ કપડાની બેગ લઈને એક્ટિવામાં ભાગી ગયા. હું વાંચી છો. કોણ આનો બાપ? ભીખો? હા ભીખો. અરે એ તો અમારા ગામડામાંથી 3 બાયુને ભગાડી ચૂક્યો જ પેલા. હું વાત કરો. પણ તો તમે અત્યાર સુધી અમને કીધું કેમ નહીં? તમે મને ફુવો ક્યાં ગણો છો? મને 4 દી પતા કંકોત્રીમાં મારું નામ ન લખ્યું. મારે તમને હું કેવું? અરે તમારી કેસેટ બંધ કરો. અત્યારે કેસેટ બંધ કરો. અત્યારે આ કેસેટ નો સમય નથી. તારો બાપ આવો મીંદડો નીકળ્યો, મને કીધું કેમ નહીં? મારો બાપ પહેલેથી આવો છે, બધા સુરતના પોલીસ સ્ટેશનમાં એનું નામ છે. તારો બાપ મારી બાઈ લઈ ગયો ને, હવે હું
લાલા ક્યાં લગી અપમાનના ઘૂંટડા તમે પી હવે આ અપમાન ભૂલાઈ ગયો. ગમે એમ કરી પણ આ સિટરિયા વાળો મારો બોલવાનો જો વાત છે ને આગળ મારી વાત તો જુઓ આ સોરી અરે યાર આ તમારી મને માત સોરી મારા હાળાની દુકાનેથી બોમ્બે માર્કેટથી ગઢની સોરી પૈસા નો તો બંગડી પહેરી જો મને મારતા અને તો આજે પણ મને દાળની બહુ યાદ આવે છે. તને આવડે છે દાળ? બાપ રે બાપ, ક્યાં બાત છે? હલો નમસ્કાર જય શ્રી કૃષ્ણ. હું છું તમારો પ્રિય ખજૂર. હસતા રમતા 18 પાર્ટની સિરીઝ કેમ પૂરી થઈ ગઈ ખબર જ ન પડી. એટલા પણ કલાકારો છે તમામ લોકોનો ખૂબ ખૂબ આભાર. બહુ મહેનત કરી છે અને તડકામાં પણ એટલી બધી મહેનત કરી છે. મારી 18 પાર્ટની સિરીઝ આજે પૂરી થાય છે પણ દર્શકો માટે ક્વેશ્ચન છોડીને જવું છે અમારા બધાને કે તમારી ઈચ્છા એવી છે કે અમે આની સેકન્ડ સિરીઝ પણ લાવીએ. જો ઈચ્છા હોય તો કમેન્ટમાં જરૂરથી કહેજો. બાકી અમારી નેક્સ્ટ સિરીઝ આવી રહી છે વ્યાજનું દબાણ. જેટલા પણ કલાકારો છે બધાએ બહુ મહેનત કરી છે. તો આજ માટે આટલું છે. જય માતાજી. ભાઈ સિરીઝમાં બહુ મજા આવી અને બપોરનું જે લંચ હતું ને એમાં જે કેરીની કટકી હતી ખાવાની મોજ અલગ જ હતી. ખજૂરભાઈનો વિડીયો એટલે કોમેડીનો બેતાજ બાદશાહ એટલે ખજૂરભાઈ અને એનો નાસ્તો એનું લંચ એનું ડિનર અરે ટકાભાઈની ભેળ તો અમે ખાઈને વાળ નવા આવી ગયા. હા ખજૂરભાઈ ને હારે કામ કરીને એની ટીમ હારે કામ કરીને એવું લાગે છે કે આપણું આ પોતાનું કામ છે. સૌથી પહેલા તો કલાકારને ખજૂરભાઈ સાથે કામ કરવાનું મળે એટલે એક શું કહેવાય નવી લાઈફ મળી ગઈ એવો અનુભવ થતો હોય છે. અને હરેક સિરીઝમાં તમે જોવો છો લોકેશન એટલે અદ્ભુત હોય છે. બધાને ગમી જાય એવા લોકેશનની અંદર શૂટ કરીએ છીએ. તો બસ આવો નવો પ્રેમ અને આશીર્વાદ આપતા રહેજો. ઘણા સમયથી ખજૂરભાઈ સાથે કામ કરવાની ઈચ્છા હતી અને જે ડર હતો મને કે એમની સાથે હું કામ કરીશ તો કઈ રીતે શું કેમ ક્યાં પણ એકદમ કોઓપરેટિવ ભાઈની જેમ રાખે છે. અને બીજી વાત ખાસ કે અમે આખા દિવસમાં 4 સીન કરીએ ને તો જમવાનું 7 વાર હોય. હસતા અને હસાવતા મિસ્ટર નીતિન જાની યાને કે ખજૂરભાઈ એની ટાઈમ ગમે ત્યારે દેખો એટલે ટોનિક જ મળે. જોવાવાળાને મળે અમને આર્ટિસ્ટને મળે. સોમા કાકા ડ્યુરિંગ ધ શૂટિંગ ભારતીબેન અને હર્ષાબેન હારે બાંધતા હતા. ઈ તો કયો ના ભારતીબેન હારે ક્યાં બાંધતો? હર્ષાબેન હારે તો બાંધતા હતા કે ના એમાં તે ભીખા કાકા ક્યાં બોલ્યા ગયા આ બેન હામેણી લેતા હતા બરોબર. એટલે મને એની એમ કીધું કાકા એવું કાંઈક બોલ્યા એટલે મને સાંભળવાને એટલે મને એમ થયું કે આને વળકું ભર્યું એટલે હું કહું ભાઈ તમે અવર થાવ આજે બટા મેં એ કીધું તો કે બીજું કાંઈ નહીં બે હાથ મળીને સમાધાન કરી લો. હાલો હાથ મળીને સમાધાન કરી લો. હાથ મળી દો. બોલો બે વાત કી. આ પસ્તાવો વિપલો ચરણો સ્વર્ગથી ઉતરો છે પાપી તેમાં ડૂબકી દે અને પુણ્યશાળી બને છે. વાહ ભાઈ ક્યા વાત હે ક્યા વાત હે ક્યા વાત હે. દુખિયાનો બેલી એટલે ખજૂરભાઈ, અનાથનો બાપ એટલે ખજૂરભાઈ અને જે કાંઈ સેવા કરી રહ્યો છે ખજૂરભાઈ હંમેશા મારો મહાદેવ એને ઘણું આપે અને આવીને આવી સેવા આખી જિંદગી કરે એવી હું મારા રસરાજ પાસે પ્રાર્થના કરશું. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. ભીખા દાદા શું કહેશો? હા એ ભાઈ ગરીબોના આંસુ લૂસવા એ કોઈ નાની સૂની વાત નથી. કારણ કે એમાં દિલદાર કે કેવું દિલ કે સમુદ્ર જેવું એ જ કાર્ય કરે તો સમુદ્રથી પણ વિશાળ મેરુ પર્વતથી ઊંચું એવો આ નીતિનભાઈ જાની જે લોકોના આંસુ લૂસે છે સતદેવ રહેવાની પૂરી પાડે છે એ બદલ એને હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું. અને લોકો વીડિયામાં કોમેન્ટ અમારા વીડિયા કેવા લાગ્યા એ કોમેન્ટમાં જરૂર જણાવજો. જય શ્રી કૃષ્ણ. હા વિશ્વાસ કે હું રહી ગયો હું આપું બરાબર 2 મિનિટ. બીજી ખાસ વાત કે આ ખાલી સિરીઝ પૂરતી છે. આ કાલ્પનિક સ્ટોરી છે જેને બનાવી છે અને પ્રસ્તુત કરી છે. પણ જેટલા પણ છોકરા છે છોકરીઓ છે મા બાપની વિરુદ્ધ લગ્ન કરશો નહીં. કારણ કે મા બાપ છે એ આપને મોટા કરે છે જન્મ આપે છે અને આપણા માટે બધું જ કરતા હોય છે. ને એવા છોકરા અને છોકરીઓ જ્યારે મા બાપ વિરુદ્ધ જઈને લગ્ન કરે છે તો મા બાપને બહુ દુઃખ થાય છે. એટલે મા બાપ વિરુદ્ધ તમે લગ્ન કરશો તો જીવનમાં દુઃખિત થશો. આ હું તમને મારા મનથી કહું છું કે જીવનમાં હું 2019 થી લઈને અને બહુ ખેંચતો ને ટૂંકું એક્શન વિશ્વાસ પાછું બોલવાનું ચાલુ કરે ને તો કોઈનો વારો ન આવવા દે. એક્શન 2019 થી લઈને હું જાની બ્રધર્સ જોડે કામ કરું છું
અને ઘણું બધું મને લાઈફમાં શીખવા મળ્યું છે, જે મને સ્કૂલમાં શીખવા નથી મળ્યું અને જે મને કહેવાય ને કે ફેમિલીમાં શીખવા નથી મળ્યું, એ જાની બ્રધર્સ પાસે મને શીખવા મળ્યું છે. જેટલા લોકો છે ને, બીજું ખાસ કહેવું કે તમે જ્યારે છોકરા બનો તો બહુ આસાન હોય છે, પણ વિશ્વાસ એ આખા 18 પાર્ટની સિરીઝમાં માથે વીક પહેરી અને આટલી ગરમીની અંદર તમે જ્યારે વીક પહેરો ને, બધાથી વધારે ટફ છોકરી બનવું એઝ એ કલાકાર તરીકે છોકરી તમે બનો, મેકઅપ કરો ને તમે વીક પહેરો ને, બધાથી વધારે ટફ કામ છે. તો એના માટે વિશ્વાસ માટે જોરદાર તાળી દીધી. એમ કહેવાય ને કે એક પથ્થર की भी तासीर पलट सकती है, शर्त यह है कि तलाशने वाला कौन है. तो तलाशने वाला यहाँ नितिन जानी और तरुण भाई है. આજ માટે આટલું છે. મળીએ છીએ પાછા. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કમેન્ટ જરૂર કરજો કે ભાઈ આની સેકન્ડ સિરીઝ અમે લાવીએ કે નહીં, અને અમારું જે વ્યાજનું દબાણ છે એ પણ જોવાનું ભૂલતા નહીં. બીજું ખાસ કે તમારા ઘરના રસોડામાં ખજૂરભાઈ શુદ્ધ સિંગ તેલ લાવજો, કારણ કે એક જ ગોલ સાથે બહાર નીકળ્યા છીએ કે ભાઈ થોડું ખાવ, સારું ખાવ. 15 kgનો ડબ્બો અમારો 2850માં છે અને 5 લીટરનો ડબ્બો અમારો 950માં છે. તો સપોર્ટ કરતા રહેજો. નીચે આપેલા નંબર પર કોન્ટેક્ટ કરીને તમારું તેલ નોંધાવી લેજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. આપણે જ્યારે શૂટ કરીએ છીએ ને ત્યારે લોકેશન ઉપર અરુણભાઈ હોય ને તો એની હાજરી મહત્વની છે. જ્યારે સેટ ઉપર હોય ને ત્યારે પોઝિટિવ વાઇબ્સ આવે છે, જે મને અમારે ડાયલોગ ન આવતા હોય ને તોય ફટાફટ આવી જાય. અરુણભાઈ આવો ને. આવો અરુણભાઈ માટે જોરદાર તાળી. આ હર્ષાએ કીધું ને, સાવ સાચી વાત છે. અરુણ એટલે સૂર્ય, અને સૂર્યથી તો ગરમી, પ્રકાશ અને શક્તિ બધું જ મળે. તો આ અરુણથી પણ અમારી આખી ટીમને બધું જ મળે છે, એટલે એની હાજરી તો જોઈએ. તાલિયા.